આમ ડબ્બાની ઝપટું માર દે તો મસ્ત થઈ જાય. તો તોય 2 દાડા 3 દાડા ખાસું મસ્ત ઠંડક વાળી ગયેલી ખબર. પણ એ બીજે બધે બહુ પડ્યો હતો, આપણા બાજુ નહોતો પડ્યો. તો કન્યાર હોય તો નતું તૂટી ગયું, પાણી છોડી મેળેલું. બીજી જગ્યા તો જબરું નું અમે યાદ નહીં રહ્યો હતો. 2 બિલ્ડિંગો પડી છે. ખરું નામ એટલે યાદ જ નહીં રહેતું, બોલતા ના ફાવે એવું નામ છે. હજારો જણ મરી જાય એવું કહેવામાં આવે. હવે હજારો ઉપર કેટલા હોય કોણ ખબર. હવે ઘર ગમે તો ભાઈ બધું અંદર પડી રહ્યું હોય એટલે એ બી પડી રહેલું લે લેવો મસાલો પડી રહેલો બહુ પૈસા વાળા શું કરવાના, અંદર બધું સામાન બામાન તો બધું ગયું જ ને. એ સારું આપણા બાજુ આવા ભૂકંપો નહીં આવતા બા. આવા પણ શાંત થઈ જાય, આટલો બધો તે હેવી ના આવે. આપણા બાજુ નહીં લે તો આગળ થયો. આપણા બાજુ 4 થયેલો 2006માં, 2009માં થયેલો, ત્યાં પછી નહીં થયો. એ કચ્છમાં થયેલો ખતરનાક. એના 3 ગણો વચ્ચે પેલા બીજા એમાં થયો ફરી બીજી વાર થયો. વચ્ચે પેલું કયું દેશ કે તલે એમાં થવાનું ભાવ એને ફરી આ બીજો થયો. તારી હેસિયતનું જોર ચલાવમાં પોકે નાખ્યો. નાના ખાડા તો બડબડ થાય. આગળ વધારે પૂરી ગાલે પાછળ એ લાગા ઓછી મોગાઈ એવું લાગતું હતું. હવે ગાડીને ટાયર જોવાની છે મોટું જઈને ધકડક 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 હેડી છે. खुदा भी जब तुम्हें मेरे पास देखता होगा मेरी कैसी सोचता होगा. તો યાર રોડે દુકાનો થાય શું થાય લે આમ હોનું ઢીલાન પેલા હોમે આવીએ એ ખબર ને હો લે પેલો એવું સ્વામિનારાયણ મને તું દીધું રાખી લે એક દુકાને આપણું મંદિર બનવાનું નહીં. એ તો કહું તો એ તો પેલા એનું ક્યાં લ્યા વીનું દાઢીનું પાછળ પેલી બાજુ છે નીલગીરી હતી ને એમાં કદાચ સ્વામિનારાયણ મંદિર બનવાનું આવું હતા હાલી દીધું પણ પેલા જીવ લલચાઈ ગયો છે પા કે નહીં હાલવો પેલા ઘર જો દિલીપ ઠાકોર હજુ રહેવા નહીં ગયા પણ અહીંયા દસ જો આ ગાડી પડી રહી છે.